તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે આજે હોસ્પિટલની બહાર આદિવાસી સમાજના લોકો અનિશ્ચિત મુદ્દતના ધરણા પર બેઠા છે। તેઓની માંગ છે કે હોસ્પિટલ સરકારી જ રહે અને તેનું ખાનગીકરણ નહીં થાય। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા જિલ્લાની સિવિલ હોસ્પિટલ તેમજ નવી મેડિકલ કોલેજના ખાનગીકરણ લઈને સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેને લઈને અગાઉ સરકારમાં રજૂઆત કરવામાં આવતા ખાનગીકરણ નહીં કરવા અંગે મૌખિક જણાવવામાં આવ્યું હોવાનું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ ખાનગીકરણ મુદ્દે ફરી આંદોલન એંધાણ થયા છે। જેમાંથી સિવિલ હોસ્પિટલ બહાર આદિવાસી સમાજના લોકો અનિશ્ચિતના ધરણા પર બેઠા છે, જેમાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થાય અને હોસ્પિટલ સરકારી જ રહે એવી માંગ સાથે ધરણા પર બેઠા છે। મારું નામ અશોક ચૌધરી, હું વેડછીથી આવું છું। આ જે પ્રદેશ છે તે મુખ્ય સ્વાતંત્ર્ય સંગ્રામના આંદોલનો આ પ્રદેશમાં થયા છે અને લગભગ તમામ વિસ્તારના ત્રણ પેઢીઓ આ પ્રદેશમાંથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેલમાં ગઈ છે। સ્વાતંત્ર્ય થયા પછી લોકોની એવી ઈચ્છા હતી કે શિક્ષણ, આરોગ્ય અને બીજી જે સરકારી સેવાઓ છે તે સેવાઓમાં લોકોની ભાગીદારી થશે અને તે રીતે આ દેશ ચાલશે। પણ અત્યારની જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમામ વસ્તુનું ખાનગીકરણ થઈ રહ્યું છે। શિક્ષણનું ખાનગીકરણ કરીને શાળાઓ બંધ થઈ ગઈ, બીજી બધી જલ જંગલ જમીન ખનિજ સંપત્તિઓનું ખાનગી હાથોમાં જતા રહેવાથી લોકો પાસે એ વસ્તુ જે સંસાધનો હતા જીવવા માટેના એ રહ્યા નથી। એવી પરિસ્થિતિમાં આ જે સિવિલ હોસ્પિટલ છે એ સિવિલ હોસ્પિટલ પણ એનું ખાનગીકરણ કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, પણ મેડિકલ કોલેજ જે મંજૂર થઈ છે એ કોલેજને પણ ખાનગી કરવાનું નક્કી થઈ રહ્યું છે। અમારા લોકો જેમ તેમ કરીને શિક્ષકો બનેલા, હવે એ લોકોના દીકરાઓ એન્જિનિયર, ડાક્ટર બની શકે એવી સ્થિતિમાં આવેલા, ત્યારે હવે આનું ખાનગીકરણ કરીને કરોડો રૂપિયા ફી વસૂલ કરીને ભણવાની જે વાત છે તેમાં અમારો સમાજ પાછળ રહી જશે, ગરીબ સમાજ પાછળ રહી જશે। માત્ર આદિવાસી સમાજનો જ સવાલ નથી, ગરીબ વંચિત તમામ સમૂહો આરોગ્ય અને શિક્ષણથી વંચિત રહી જશે। એટલા માટે આ આંદોલન શરૂ કરવામાં આવેલું ગઈ 13 સપ્ટેમ્બરથી, પણ સરકારે મૌખિક વચન આપેલા કે અમે નહીં કરીએ, પણ એ લોકોએ વચનો પાડ્યા નથી અને હવે એનું ખાનગીકરણ કરવાની શરૂઆત કરી દીધી છે। એટલે આ ધરણાનો કાર્યક્રમ શરૂ કરેલ છે। જનરલ હોસ્પિટલ વ્યારાના ખાનગીકરણના મુદ્દે ખાનગીકરણ ના થાય તે માટે અહીંયા ધરણા પ્રદર્શનમાં અમે બેઠા છીએ। ગત 2023 વિશ્વ આદિવાસી અધિકાર દિવસના દિવસે આ માટે ખૂબ મોટું જન આંદોલન થયું હતું અને સરકારશ્રી પાસે અમે માગણી કરી હતી। તે અંતર્ગત એક ટીમે ગાંધીનગરે બોલાવી હતી સરકારશ્રીએ, અને અમારી સાથે ચર્ચામાં એમણે વાત કરી હતી કે સરકારી હોસ્પિટલ સરકારી રહેશે, એનું ખાનગીકરણ અમે કરવાના નથી અને એ માટે લેખિતમાં થોડા દિવસમાં તમને આપવામાં આવશે, પણ એ લેખિતમાં અમને સરકારશ્રી તરફથી બાંહેધરી મળી નથી અને હાલ એવા સમાચાર અમને મળ્યા છે કે સરકારશ્રી ફરી પ્રયત્ન કરી રહી છે કે આ હોસ્પિટલને અમે ખાનગી કરીએ। જે લોકોની આવશ્યક સેવાઓ છે લોકોના ટેક્સમાંથી પૂરી પાડવામાં આવે છે અને એ સરકારની જવાબદારી છે। કોઈ પણ એ ક્ષેત્રનું ખાનગીકરણ થાય તો એ ખાનગીકરણ એટલે કે ઉદ્યોગપતિઓને એ સંસ્થાઓ એ જળ જંગલ જમીનો આપવાના એવું અર્થ ન થાય। તો આપણી સરકાર ખૂબ સક્ષમ છે અને અમારી માગણી છે કે સરકારી હોસ્પિટલ છે સરકારી જ રહે, એનું ખાનગીકરણ ના થાય। જય આદિવાસી, મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે। તમે જોયું હશે કે ગત દિવસો અંદર આદિવાસી સમાજ રસ્તા પર ઉતરીને હોસ્પિટલ બચાવવા માટે જે પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છે તે પ્રાઇવેટ કંપની પાસે નહીં જાય અને સરકાર પાસે રાખે અને આ જે લોકોને છે એ સરકાર હોસ્પિટલની સુવિધા પૂરી પાડે એના માટે લોકો આંદોલન કર્યું હતું અને રોડ પર ઉતરી પડ્યા હતા। આજે અમને જાણવા એવું મળ્યું છે કે આ લોકો આ હોસ્પિટલનો MOU જે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ કંપની છે એમની સાથે ફાઇનલ સ્ટેજ પર કરવા જઈ રહ્યા છે, એટલે અહીંયા બધા લોકો ધરણા પર બેસી ગયા છે। નથી અમને સરકારનો વિરોધ કે નથી પ્રાઇવેટ કંપનીનો વિરોધ, પણ અમને પ્રાઇવેટીકરણનો વિરોધ છે। સરકાર સક્ષમ છે સારું સ્વાસ્થ્ય અને સારું ભણતર આપવા માટે। અમે સરકારને એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે કલ્યાણકારી રાજ્ય અંદર સારું સ્વાસ્થ્ય, સારું ભણતર અને રોજગારી ઊભી કરવાની જવાબદારી સરકારની રહી છે, ના કે પ્રાઇવેટ કંપનીઓની। જો પ્રાઇવેટ કંપની સક્ષમ હોય તો પછી આ દેશ પણ સરકારે પ્રાઇવેટ કંપનીને ચલાવવા આપી દેવો જોઈએ। અહીંયા જેટલા પણ લોકો બેઠેલા છે એની એક જ માંગ છે, જ્યાં સુધી અમને સરકાર લેખિતમાં નહીં આપે કે આ સરકારી હોસ્પિટલ સરકારી રહેશે ત્યાં સુધી અમે ધરણા પર બેસીશું, ત્યાં સુધી અહીંથી ઊભા નહીં થઈશું અને આગળની રણનીતિ અમારા આગેવાનો જે રીતે તૈયાર કરશે એ રણનીતિ પર
ચાલશું. જો સરકાર અમારી વાતો નહીં માનશે તો આજે ધરણા પર બેઠેલા છે અને કાલે આને ઉગ્ર આંદોલનમાં પણ પરિવર્તિત કરીશું.